હર મહાદેવ, આજના મિની બ્લોકમાં સ્વાગત છે। તો આજે તો આપણે જવાનું છે હગાઈમાં, તો હાલો જઈએ આપણે હગાઈમાં। પછી તો આપણે જવાનું હતું સફેદ ઘોડામાં, જેમ કે આપણો ઘોડો છે આવડો આ। પછી તો આપણા ભેગા આવવાના હતા પિયુષભાઈ, એની હાલત તો જો પિયુષભાઈની કેવી રીતના આવે છે। કોઈને બાદ હોય તો આવી જજો, અમારા પિયુષભાઈ છે હો। પછી તો આપણે સડી ગયા રોડે, તો ત્યાં તો કેટલા બધા ઝાડવા હતા। પછી તો પપ્પાએ બોલેરો કરી દીધો હિંતેર હો ભાઈ। પછી તો આવી ગયો ડબલ પટ્ટીનો રસ્તો। પછી તો ક્રેનની મદદથી પોસરકી હમી કરતા હતા। પછી તો ફાઇનલી પૂગી ગયા આપણે હગાઈમાં। તો હું મારો કલેજો બેહી ગયા હગાઈમાં। કોઈ વરતતું નતું તોય બેહી ગયા, બેહવું તો પડે ને, આપણે મોટા થઈને તો વરત છે ને। પછી તો હું મારો કોલેજો બેહી ગયા। પછી બધે હું દાંત કાઢ્યા। પછી તો આપણે બગીચા ધારા ગયા, તો ત્યાં તો આપણા મિત્ર મળી ગયા। તો આપણે હું રામ રામ કર્યા। એ કે મને તમારા બ્લોકમાં લ્યો, તો આપણે બ્લોકમાં લીધો। તાતો ને એક ભાઈ કેરા સોરતો હતો, પણ આપણે એને દેખી ગયા હતી ના સોરી હઈ ગયો। તો આવી રીતના બગીચો સારો નતો। પછી આપણે મને સીનમાં લઈ લીધો। તાતો એક ભાઈ નવરી બજાર હતો। આ ભાઈને સીનમાં નતો તો આપણે ધરા લીધો સીનમાં। ઈ શરમાઈ બહુ, એટલે એના હાટુ છોકરો ધ્યાનમાં રાખજો। પછી તો આપણે સીન ઉતારતું હતા, આપણે દાંત કાઢવા માંડ્યા। આપણે દાંત તો કાઢાય ને। પછી તો ભૂખડ તો જામફળ જ ગોતતો તો જામફળમાં। પછી તો આપણે સડતા હતા આંબા માથે, તો ના સડી થઈ ગયા। તા તો ને પોપિયા હતા, ઝીંકા ઈમાંય પોપિયા આવે, કેવી વાત કહેવાય। તા તો એક ડાયગલો હતો કે મને કોઈ સીનમાં નથી લેતું। આ હતા મૂર્તિયા બે। પછી તો આપણે પૂગી ગયા ઘરે। તો આજનો મિની બ્લોગ અહીંયા સુધી રાખીએ। ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો।